વિદ્યાર્થીઓના બર્થડે સર્ટી ડેટા મેપિંગ માટે સૂચના આપવામાં આવી છે। પીએમ ફેમિલી કેર પ્રોજેક્ટ માટે આ મેપિંગ કરાશે, જેમાં બાલવાટિકાથી ધોરણ 12 વિદ્યાર્થીના બર્થ સર્ટીનું મેપિંગ થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો। 20 ડિસેમ્બર સુધી બર્થ સર્ટી ડેટા મેપિંગ કરવાનું રહેશે। ડેટાના આધારે આરોગ્ય અને કાર્યક્રમોનું સંચાલન થશે। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, આ બર્થ સર્ટી જે છે મેપિંગ કરવાની કામગીરી ક્યારથી શરૂ થશે અને મુખ્ય ઉદ્દેશ શું છે તેનો? સમગ્ર શિક્ષા દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યું છે। ખાસ અમદાવાદ અને ગાંધીનગર આ બંને જિલ્લાઓ માટે પાયલોટ પ્રોજેક્ટ છે। ભારત સરકાર અને ખાસ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે, જેમાં બાળકોના આ બર્થ સર્ટિફિકેટ મેપિંગ કરવાથી અત્યારથી લઈ અને એમના આખા એટલે કે એમના પરિવાર સાથેનું એમનું હેલ્થ જે ચેકઅપ છે ત્યાંથી લઈને ટ્રેકિંગ કરી શકાય એ પ્રકારની એક નવી પીએમ કેર યોજના જે છે, પીએમ એફસીટી જેને કહેવામાં આવે છે, એના માટે આ ડેટા છે તે એન્ટ્રી કરાવવામાં આવી રહ્યો છે। આ ડેટાના આધારે બાળકોના આરોગ્યથી લઈ એના પરિવાર સુધીનું સંપૂર્ણ ટ્રેકિંગ ઓનલાઈન સિસ્ટમથી થઈ શકે એ પ્રકારની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। એના માટે આ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે બંને શહેરોની અંદર આ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત, જન્મ તારીખ, ગામ સહિતની માહિતી છે એમાં અપલોડ કરવાની રહેશે। મહત્વનું છે કે એસઆઈઆરની કામગીરી વચ્ચે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે, એટલે શિક્ષકોએ પોતાની શાળાના બાળકો જે છે, જે બાલવાટિકાથી લઈ અને ધોરણ 12માં અભ્યાસ કરે છે એવા તમામ સરકારી, ગ્રાન્ટેડ, પ્રાઇવેટ તમામ સ્કૂલોએ આ કામગીરી કરવાની રહેશે પ્રકારની સૂચના આપવામાં આવી છે। ખાસ ભારત સરકાર અને એમાં પણ પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ જે યોજના છે એના માટે શરૂ કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।